MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH કેટલાક દિવસથી ઇન્ડિગોની જે ફ્લાઇટો રદ થઈ રહી છે, ડિલે થઈ રહી છે અને તેના કારણે જે મુસાફરો છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, કારણ કે મુસાફરોને સ્પષ્ટ કોઈ જવાબ નથી આપવામાં આવતો, જેથી અલગ અલગ શહેરો, અલગ અલગ જે ગામડાની અંદરથી લોકો આવે છે તે એરપોર્ટ ઉપર પહોંચે છે અને ખબર પડે છે કે તેમની જે ફ્લાઇટો છે તે ડિલે થતી હોય છે, કેન્સલ થતી હોય છે. અહીંયા લોકો છે, શું કહેશો, તમારી ફ્લાઇટ ડિલે થઈ છે, કેટલી મુશ્કેલી? બહુ જ ખૂબ જ, અને ઇન્ફોર્મ કરવામાં આવ્યું નથી ત્યાંથી કશું બી, તો અમે લોકો અહીંયા લેટ આવત ને, આટલું જ ભાગામ ભાગી કરીને ત્યાંથી આવીએ અને અમારે પાછું જવું પડી રહ્યું છે. આટલા કલાક એરપોર્ટ પર બેસીને શું કરે પબ્લિક? શું કહે છે લોકો? અત્યારે તો કોઈ જવાબ ડીલે છે એટલું જ ખબર પડી છે, હજી કન્ફર્મેશન તો છે જ નહીં કે હજી ઓર ડીલે થશે કે કેન્સલ થશે, એનું કોઈ ઇન્ફોર્મ કર્યું નથી. ફ્લાઇટ હતી તમારી? દુબઈની. શું કહેશો, ફ્લાઇટ દુબઈની હતી, હવે ડિલે થઈ છે, આપ એરપોર્ટ પર પહોંચી ગયા છો? એરપોર્ટ પર 7 વાગ્યાના અમે સવારથી આવ્યા અને હવે અત્યારે 2:30 વાગ્યાનો ટાઈમ આપે છે, એટલે અમે રિટર્ન જઈ રહ્યા છે. વિલંબિત છે, હવે જોઈએ વિલંબિત કરે છે કે કેન્સલ કરી દે. કદાચ પાછળથી કેન્સલ ન કરે એનો ડર છે, કારણ કે પાછળના બુકિંગો બધા કેન્સલને કારણે બહુ ઇફેક્ટ થાય છે. એ લોકો તો પોતાના ઓછા ટિકિટના ભાવના પૈસા ચૂકવી દેશે અને અમે બાકીનું બધું નવી ટિકિટ અમારે કરવી પડે તો એ બહુ લાંબી મોંઘી પડે અમને. વૈકલ્પિક વ્યવસ્થા કરી એવું કંઈ ખરી? વૈકલ્પિક વ્યવસ્થા એમની પાસે હોત તો એ અત્યારના અમને લઈ જ ન જાતે. એમની પાસે કોઈ વ્યવસ્થા છે જ નહીં અત્યારના, એવું દેખાય છે. જે રીતે જોઈ શકાય છે કે મુસાફરો મુશ્કેલીમાં સતત મુકાઈ રહ્યા છે, કારણ કે જે ફ્લાઇટો છે તે ડિલે થઈ રહી છે. જોઈ શકાય છે કે મુસાફરો જ્યારે એરપોર્ટ ઉપર પહોંચી જાય છે ત્યારે જે બોર્ડ લગાવવામાં આવે છે કે ફ્લાઇટ કેન્સલ થઈ છે, ડિલે થઈ છે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો, કઈ રીતની ફ્લાઇટની સ્થિતિ છે? ભાઈ અમે બિલ્લી મોરાની આગળથી આવેલા ગામડામાંથી, અમે 5 વાગ્યાના નીકળ્યા છે અને 7 વાગ્યા પહેલાં અહીંયા પહોંચી ગયેલા છે. પછી અહીંયા આવીને ખબર પડે છે કે ફ્લાઇટ ડિલે છે. પહેલાં સિસ્ટમમાં કે ગૂગલમાં કોઈ જગ્યાએ એવું નથી બતાવતા કે ફ્લાઇટ ડિલે છે, તો માણસ ઘરેથી લેટ આવે. હવે અહીંયા 3 કલાક ઊભીને પછી જોઈએ છે કે હવે 2:30 વાગ્યાનો ટાઈમ બદલાવે છે, હજુ કેન્સલનો કોઈ મેસેજ નથી. કેટલા વાગ્યાની ફ્લાઇટ હતી? 9:15ની. શું કહેશો, 9:15ની ફ્લાઇટ હતી, હવે ડિલે બતાવી રહી છે, કેટલા વાગ્યાનું બતાવી રહ્યા છે? શું લાગે છે, કેન્સલ પણ થઈ શકે? કારણ કે સવારની જે ફ્લાઇટ હતી ઇન્ડિગોની એ કેન્સલ થઈ છે. કેન્સલ નથી છે, કેન્સલ એ લોકો બોલતા જ નથી. 12 વાગ્યા બતાવ્યું, સવારના અમે 5 વાગ્યાના આવી ગયેલા, 12 વાગ્યાનું બતાવ્યું, પછી હવે 2:30 વાગ્યાનું બતાવતા છે, 2:30નું બતાવે, પછી એ લોકો કેન્સલ નથી કરતા. હવે અમે નવસારી રહેવાનું, હવે જતાં કંઈ સમજ નહીં પડે એમ. રિપ્લાય આપે કંઈ? રિપ્લાયમાં કંઈ નહીં, 2:30 વાગે ફ્લાઇટ છે એમ કે. મુસાફરો કેટલા અટવાઈ રહ્યા છે? બહુ અટવાઈ રહી, અને હાલમાં તો અમે તો અડધર વચ્ચે જ છે, અમને તો મૂકીને ગાડી બી જતી રહી, હવે ઘરે જવાની બી તકલીફ એમ. જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર મુસાફરો છે તે અટવાઈ રહ્યા છે, મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે ઇન્ડિગોની જે ફ્લાઇટો જે સતત જે કેન્સલ થઈ રહી છે ને તેના કારણે અલગ અલગ શહેરોની અંદરથી એરપોર્ટ ઉપર જ્યારે મુસાફરો પહોંચે છે ને ત્યારે ખ્યાલ આવે છે કે તેમની જે ફ્લાઇટ છે તે રદ થઈ છે, ડિલે થઈ છે, જેના કારણે કલાકો સુધી એરપોર્ટ ઉપર બેસી રહેવું મુશ્કેલ જે છે મુસાફરોને બની રહ્યું છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH